શ્રદ્ધાના નામે જો કોઈ તમારું ઘર તોડી જાય, જો કોઈ પિતા પોતાના નાનકડા દીકરાનું મોઢું જોવા માટે તરસે, તો એને શ્રદ્ધા કહેવી કે અંધશ્રદ્ધા? રાજકોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો જ્યાં ભુવાએ પરિવારની એકતા તોડી નાખી. આ સમગ્ર મારા સાસુના કંઈક રિલેટિવ છે, ઈ મારા સાસુના ઘરે આવ્યા હતા અને મને બોલાવ્યો હતો. ત્યારે મારા કોન્ટેક્ટમાં આવ્યો. ત્યારે મેં મારી ઘરવાળીને કીધું હતું કે આ માણસ મને ઠીક નથી લાગતો, આ આપણું કારણ વગર છૂટું કરાવશે. ત્યારે મારી ઘરવાળીએ એમ પણ કીધું હતું કે આપણને બેયને કોઈ પ્રોબ્લેમ નથી, આપણે બે સુખી જીવન લાઈફ જીવી છીએ, તો આપણને બેયને શું કામ આપણું છૂટું થાય? કે આ માણસ મને ઠીક નથી લાગતો. અત્યારે મારો આખું ઘર પરિવારનો મારો માળો વીખી નાખ્યો છે આ સતીશ ધામથી. 20 વર્ષ પછી મારા ઘરમાં નાના છોકરાનો અવાજ આવતો હતો, એ પણ બંધ થઈ ગયો છે. મારો માળો સાવ વીખી નાખ્યો. હું હેરાન થઈ ગયો છું એટલી રીતે. પછી મેં 2 મહિના મેં એવું કીધું કે મારી પાસે હું જોબ કરું છું, મારી પાસે પૈસા નથી, હું જમા કરીને આપીશ, એવી રીતે મેં ખાલી મેં કીધું. ત્યારબાદ મેં પૈસા આપ્યા નહીં તો ઘરેણાની વાત કરી. મારા સાસુ એના ઘરે મને લઈ ગયા અને ઘરેણાનું એવું કીધું કે અમને ઘરેણા આપો એમ કરેલું હતું અને બધી વાત કરેલી હતી. મારી ઘરવાળીને એમ કહેતા કે ઋત્વિક તમને, મારું નામ ઋત્વિક છે, ઋત્વિક તમને 2027માં દગો આપશે, તને હેરાન કરી નાખશે કરેલું હતું અને બધી વાત કરેલી. ફોન કરતા એકવાર મને એને કંઈક વિલા છે ન્યારી ડેમ પાસે, ત્યાં પણ મને બોલાવેલો, પણ ત્યાં હું ગયો નહીં. ઘટનામાં ભુવાએ વિધિ કરવા માટે 30,000 રૂપિયા માંગ્યા હોવાનો પણ આરોપ છે. એટલે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું આ શ્રદ્ધા છે કે ધંધો? શું લોકોના દુઃખનો લાભ ઉઠાવીને કમાણી કરવામાં આવી? શ્રદ્ધા રાખવી ખોટી નથી, પરંતુ જ્યારે શ્રદ્ધા અંધ બની જાય. દર્શક મિત્રો, રાજકોટની આ એક ઘટના ઉપરથી આપણે શીખી શકીએ કે શ્રદ્ધા જરૂરી છે, પણ અંધશ્રદ્ધા નહીં. તમારી આ ઘટના ઉપર શું કહેવું કમેન્ટ કરીને જરૂર જણાવજો. તમે જોઈ રહ્યા છો DM19 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.